ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો? ખાઓ પીવું અને મજાની લાઈફ. જઈ રહ્યા છીએ ઓફિસે. નાસ્તા પાણી કરી લીધા છે. આજે થોડુંક ઠંડીનું પ્રમાણ ભાઈ પાછું વધી ગયું છે. ભાઈ ઠંડી પાછી આવી છે. આવી જાય તો મજા આવે ઠંડી પાછી. શું કેવું તમારું? અને આપણે અત્યારે ક્યાંક ફરવા જવું છે ભાઈ. કોઈ પાસે કઈ બાજુ ફરવા જવાય, કોઈ પાસે સજેશન હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગ તમે ન જોયા હોય તો અમારા જૂના બ્લોગ તમે જોઈ શકો છો અમારી ચેનલમાં જઈને. અને હા, ક્યાં ફરવા જવું એનું સજેશન જરૂરથી કરજો તો ખબર પડે તમે લોકો ક્યાં જઈ આવ્યા હોય તો. ચાલો ઓફિસે જઈ રહીએ અને ઓફિસે જઈને મળીએ પછી. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. વાયરલ ભાઈ આવી ગયા છે ભાઈ અમારા બ્લોગમાં. હમણાં કીધું અમારો બ્લોગ હાલતો કેમ નતો કાબુરા ભાઈ? હવે વાયરલ થઈ જ જાય. મારે એક કીવર્ડ નહીં નાખવા પડે વાયરલ તરીકેના. બધું વાયરલ જ થઈ જવાનું છે બધે. શું કે અમદાવાદમાં ભૂકા કાઢ નાખ્યા તમે? હે ભાઈ આપણે ક્યાં નીકળે ક્યાં કાંઈ નહીં. હવે આપણે ફરવા જવાનું છે. એમાં હા છે કે ના છે તમારે ઈ જો ક્યાં કઈક તમે મને કહો તો ખબર. તમારે હા છે કે ના છે? તમારે આવવાનું કામ ને તમારે તમારી ક્યાં જોવાનું? તમારે ખાલી પૈસા આપી દેવાના જેટલા થાય એટલા. રજા લઈ લીધી છે કે રજા આપી દીધેલી છે? પેલા પરમિશન ગ્રાન્ટેડ કરી લેજો. હા હા, હજી એક મામની ડબલી એક માન ખૂટી છે હમણાં, ખબર છે ને? આવી જ નથી. ચાલો ભાઈ ઓફિસ આવી ગયા છીએ. કઈ કામકાજ છે મુકાભાઈ? કઈ કામકાજ છે? એવું કઈ કામકાજ નથી ને? રેટું મૂકી દીધા હાલે એવું છે ને? પણ હાલો કાંઈ વાંધો નહીં, રેટું મૂકી દે. આપણે કઈ કામકાજ છે નહીં ભાઈ. વિરલભાઈ આવી ગયા છે એટલે હવે ઉપાધિ છે નહીં આપણે કઈ. હવે બધું હવે સંભાળ લે બધું એ. ચાલો ભાઈ કામકાજ ચાલુ કરી લઈએ. હે હા ઓ આવી જાઓ. હલો મળીએ થોડી વાર પછી. કપડા ગંદા નથી ખંભે નો લેતા. દાદર ઉતરતો જાય ને બોલતો જાય. એને માર નો ખાય ને આપણી ઓફિસ માં જાઉં તેને મેલ નો પડે. ઓ ભાઈ મુકાભાઈ સેલે છો ભાઈ. વાગ્યા છે 5 અને ચાલો ફટાફટ નીકળીએ જીમ જવા માટે. કારણ કે આજે રાજકોટથી મારા ફઈના છોકરાની લોકો, મારા ફઈના છોકરા, મારા ભાભીની બધા આવે છે અહીંયા મારા ઘરે. હમણાં 6 વાગે આવવાના છે તો આપણે ફટાફટ જીમમાં જઈ અને પછી આવીએ અને મળીએ તમને. જોડાઈ રહેજો મારી સાથે અને મારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર પછી. ભાઈ જીમમાંથી આવી ગયા છીએ અમે. અને આજો આ મહેમાનને જો કામે લગાડી દીધા છે મનીષાએ. આમ હોય મહેમાનને તો રોટલી કરવા લગાડી દીધા છે કામે. આને
અને મહેમાનને જમવા બોલાવ્યા હોય ને તમે કામે લગાડી ગયો. મહેમાન તો ખીજાઈ ગયા, કઈ હકતા નથી, પણ શું કરે હવે? એ આમ ન હોય એલા હાવ. તમે મહેમાનને કામે લગાડી ગયો આવ્યા ભેગા, મહેમાનગીરી કરવા આવ્યા હોય ને તમે રાંધતા તેને ઘરે હોય. હું એવું ન હોય ભાઈ. હું નીવાબેન લેસન કરે છે, જીયાનભાઈ અને અમારા ગનાભાઈ તો આવીને બેસી ગયા છે. રાજકોટથી આવ્યા છે ભાઈ. ફોન ચાલુ છે, પછી આપણે મળાવીએ. પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, જીમમાંથી આવી ગયા છીએ તો ચાલો મળીએ થોડી વાર પછી. હે ઘી વગરની વજન વધી જતું હોય છે, એવું હોય છે? વજન વધી જાય છે ઘી વગરની ખાવ છો તો? ખાઓ ઘી એટલે હાડકામાં અહીંયા ગોઠણે ઓલા ઓઇલ થાય. ઘી વાળું બંધ કરી દો ને. એ લે લે. ઘી વાળી હોય ને એ ખવાય, કારણ કે હાડકાને ઓઇલિંગ મળે. પછી ઓલા હાડકા ગહાઈ જાય ને એનું કારણ એ છે, બીજું કાંઈ નથી. સારામાં સારું છે. આ બાઈઓને બધા ગોઠણ જાય ને એનું કારણ જ એ છે. શું કહું દિયાનભાઈ? કા મોટા એમાં જ હોય કે નહીં? તો પછી તો જ આ બધા આવા સ્પેર પાર્ટ ને એને ઓઇલ બોઇલ ઘી વી મળે ને તો કઈ ખરખા રહે. નકર કકડાટી બોલીને ભાંગી જાય, પછી દુખે પગ. હા કાંઈ ન થાય પછી. હાલો ભાઈ જમી લઈએ. જમવાનું તૈયાર છે. રોટલી, સમોસા, ફ્રૂટ સલાડ, બટાકાનું શાક. ચાલો ભાઈ મહેમાનને મૂકીને આવી ગયા છીએ આપણે. વાગ્યા છે 11:30. જીયાનભાઈ સૂઈ ગયા છે. નીમાબેને જે લેસન પૂરું કરી લીધું નીવા? પૂરું થઈ ગયું? હે ઓકે. ના તો ફોન ઘુમડી રહ્યા છે હજી. 11:30 થયા તો હોવાની ખબર પડતી નથી એ કઈને. ફોન વગર અધૂરા રહી જાય છે. ચાલો, તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.